મારી નણંદ અમીષા ફરવા ગઈ હતી અને ત્યાંથી સ્પેશિયલી અમારા માટે કેસર લઈ આવી છે અને તમે કેસરના ભાવ સાંભળશો ને તો લાખો રૂપિયામાં કેસરના ભાવ હોય છે એ તમને અંદાજો તો હોવો જ જોઈએ અને હશે જ 100%. એટલે સ્પેશિયલી અમીષા અમારા માટે લઈ આવી છે ને ફોનમાં અત્યારે અમારી સાથે વાત કરે છે અને કહે છે કેમ કે આ એણે ધવલના કોઈક દોસ્તાર સાથે અહીંયા મોકલાવ્યું છે. અમદાવાદ રહેતો હતો ને તો એ અહીંયા આવતો હતો તો એની સાથે એના કેસર સ્પેશિયલી પણ એમ નહીં, મને તો આ કેસરની ડબ્બી મિત્રો તમે જોવ ને તો તમને એમ થઈ જાય કે આ ડબ્બી આરે પ્રેમ કરવો કે કેસર આરે પ્રેમ કરવો, કારણ કે પ્રીમિયમ ક્વોલિટીનું આખું પેકિંગ છે અને લાખો રૂપિયાની આ ડબ્બી છે અને એની અંદર કેસર જોઉં ને તો આમ એક ચપટી જેટલું કેસર નથી, આમ એક ચપટી જેટલું. એટલે હંમેશા આ કેસર આટલું બધું મોંઘું આવતું હશે ત્યાં? અરે કેસર તો ત્યાં મોંઘું જ આવે છે, આ તો તોય હજી સસ્તું ભાવે હું લાવી છું ત્યાંથી. શું વાત કરે, સસ્તુંમાં સસ્તું આ કેસર છે? હાસ તો એ તો સસ્તું જ છે ને, કેસર સસ્તા જ હોય. આ તો એણે મને એમ છે ને એકદમ રીઝનેબલ ભાવનું લીધું હશે, બાકી તમે કેસરના ભાવ જોવો ને તો ચકાચોંધ થઈ જાવ એટલા ભાવ હોય. પણ એમ નહીં તો ભાવ શું હોય આ કેસરના પછી? અરે ત્યાં તો છે ને 2 લાખ 4 4 છે 10 લાખ સુધીના ભાવના કેસર મળતા, આ તો 1 લાખના ભાવે લાવી છું. ઓહો, 1 લાખ રૂપિયાનું આ કેસર હંમેશા લઈ આવી છે અને 10 લાખ સુધી કેસરના ભાવ હાલતા હોય છે મિત્રો. એટલે આ કેસરની માર્કેટ અવડી મોટી હશે એ ખબર નથી, પણ એમ નહીં તું આ કેસર લઈ આવી છે તો ક્યાંથી લઈ આવી છો તું આ? એ અમે લોકો ફરવા ગયા હતા ને ઇન્ડિયાના ઉપરના ભાગમાં, ત્યાંથી છે ને ઠંડો પ્રદેશ એટલે ત્યાં છે ને કેસર વધારે થાય, હું ત્યાંથી લાવી છું સ્પેશિયલી. ઉપરના ભાગની અંદર આપણા ઇન્ડિયામાં કેસરની ડિમાન્ડ વધારે. તો ખબર જ છે, પણ હવે હું શું કહું છું, લાખ રૂપિયાનું કેસર તું લઈ આવી છે તો હવે મને વાપરવું કે મારે આમ ખાલી સાચવીને આમ જોવું ખાલી હંમેશા લાખ રૂપિયાનું કેસર લઈ? પણ એમ નહીં, આની તમે ડબ્બી જોવો ને મિત્રો, આ ડબ્બી જોઈને આપણને પ્રેમ થઈ જાય, કારણ કે આવી ડબ્બી તો મિત્રો આપણને ક્યાંય જોવા જ ન મળે. આમ આપણે હોનાના વસ્તુ હોય તો હોનાનું કેવું હોય, કંઈ પણ ઘરેણાનું માટે કવર હોય, બોક્સ હોય, આ સ્પેશિયલ કેસર માટેનું બોક્સ છે, ઘરેણાથી નહીં કિંમતી. આનું તમે બોક્સ આમ ઓહો, આમ બોટલ ઓપન કરો ને તોય સીધો આમ અવાજ આવે છે. તમે સુગંધ તો અને આ મિત્રો આ કેસરની સુગંધ જોતો, આ પ્રાચી કે સુગંધ સુગંધ સૂંઘીને જ મને એમ છે પાછું મૂકી દઉં અંદર, એવું થાય છે અત્યારે તો, કેમ કે આ વાપરવું બી અઘરું છે આ કેસરને. પણ એમ નહીં, આ લાખ રૂપિયાના કેસરની અંદર મિત્રો તમે જો આ કેસર કેટલું છે, ખાલી કેસર જરી કેવું છે. એટલે મને એવું લાગે છે કે આ ઓરિજિનલ કેસર હશે પ્રાચી. હા તો ઇન્ડિયાના તો જ મોંઘું હોય ને, તમે વાતું શું કરો છો, ઠંડા પ્રદેશમાં થતું હોય એટલે ઓછામાં ઓછું રીઝનેબલ ભાવનું હંમેશા ગોતી લે. પણ એમ નહીં, પછી આમાં ક્યાંક તમે છેતરાણા બેતરાણા નથી ને હંમેશા? તું વિચાર કર 1 લાખના ભાવનું કેસર લાવી છું તો એ કેસરનું કયા ભાવનું કયું હશે, એની ક્વોલિટી શું હશે કેસરની? ઈ તારી વાત બધી સાચી છે, હંમેશા કે 1 લાખનું લઈ આવ્યા હોય એમાં પછી છેતરાવાનું હોય નહીં, પણ તોય આપણને ખબર નથી ભાઈ આ ઓરિજિનલ હોય ખરાબ હોય. આપણને ઈ લોકો પધરાવી દે તો પછી આપણું ટકો મુંડાઈ જાય ને. મને એમ નહીં, એવું બી થતું બી હોય છે, ફ્રોડ બી થતા હોય, પણ આપણી સાથે કેમ કે આની જે સુગંધ છે ને એ હું તમને દૂધપાકમાં જ્યારે નાખીશ ને કેસર ત્યારે તમને ખબર પડશે. પણ તું અત્યારે ખુલ્લું રાખીને એની સુગંધ વહી જાય, પેક તો કરી દે તું. મને સુગંધ લેવા દો થોડી પર તો જ આમ. અરે હંમેશા તું આને કેને સુગંધ લઈ લઈને ક્યાંક આખું કેસર બગાડી નાખે નહીં ક્યાંક તું યાર અત્યારે. સુગંધમાં કઈ કેસર આમ ઉડી નહીં જાય, આપણું વાતું કરો છે એમ, પણ હંમેશા બહુ જ મસ્ત કેસર છે આની સુગંધ ને જે અમે જોઈને આમ હવે વાપરું ને એટલે મને એમ થાય કે ક્યારે વાપરું. 100% અને તું આ લઈ આવી એના માટે થેન્ક યુ સો મચ હો અમીષા. અને બધા કોમેન્ટની અંદર અમીષાને થેન્ક યુ કહી દેજો, કારણ કે એણે મારા માટે કેસર મોકલાવ્યું છે એટલે. યસ વેલકમ વેલકમ. અને વિડીયોને જલ્દી લાઈક કરો અને તમારા ભાઈ બહેન તમારા માટે શું લે આવે બી કોમેન્ટ્સ કરીને અમને કહેજો. ના ભાઈ ના, હવે અત્યારે કઈ પ્રાચી હવે અમદાવાદ ન જવાનું હોય. અમીષા તો આપણને કીધા કરે, અમીષા હવે અત્યારે અમે અમદાવાદ નથી આવતા, તું આવી રીતના ખોટું ફોર્સ કરીશ ને આ પ્રાચીને તો તારે કઈ કહેવાનું જ નહીં કે અમદાવાદ આવો ને વાં જઈએ ને ઓલું કરીએ ને, બાકી ચાલુ ગાડી ઉપર સીધા ચડતા એને વાર ન લાગે. પણ એ એમાં જ હોય, ચાલુ ગાડીમાં ચડીએ ને તો જ બહાર જવાની મજા આવે. તમે પ્લાન કરીને જાઓ તો પ્લાન ચોપટ થઈ જાય એટલી મને ખબર છે. એટલે આપણે ચાલુ ગાડીમાં ચડીને વયું જવાનું. અમીષા કહે છે કે તમે અમદાવાદ આવો, એટલે મારે તો અમદાવાદ જવું છે, તમારે આવું છે કે નહીં ઈ તમે અમીષાને કહી દો. પણ એમ નહીં, અત્યારે અમે નથી આવતા, થોડોક તડકો ઓછો થાય ને પછી આવશું અમીષા. એમ વાત નથી આવતો, તમે અત્યારે 2-3 દિવસ માટે આવી જાવ ને ફરવા, અમે તમે નવરાત છો ને અહીંયા કે તડકો એવો ખાસ ના લાગે, તમે આવો એટલે ફરવાનું જ હોય પછી.
એવું નથી, આવો એટલે ફરવાનું હોય, વાત બરોબર છે. આ અમીષા જેવું એમ કે ને કે આ તમે બે ત્રણ દી પૂરતા આવી જાવ એટલે પ્રાચી કે હાલો આપણે જઈએ જ આવીએ ઈ કે સીધા ઈ કે પણ મને અમદાવાદમાં બહુ મજા આવે એટલે પછી હું જાઉં અને હું જાઉં છું. તમારે ન આવવું હોય ને તો તમે અહીંયા રહ્યો ઘરમાં. હું તો એ હાઈ લીકાલે થેલા ના એવી વાત નથી, આ તો તમે હુડી વચ્ચે હોપારી કરો છો. આમ મારી નણંદ વચ્ચે સોપારીની વાત નથી પણ અમારા બેયની વાત થતી હોય ને એને કીધું તમે બે આવો તો પછી અમે કેમ નો હું શું કરવા ન ભાઈ જાઉં? એમ નહીં, આ તો આ નણંદ ભાભી બે વચ્ચે વાતું કરે છે ને એમાં મારી હલમાણી થાય છે હો અમીષા. ભાભીને અમે અમદાવાદ ગમે છે તો પછી આવી જાવ ને થોડાક દિવસ રોકાવા. અહીંયા પછી ફરશું આપણે. અમે મોલમાં જ જવાનું છે, ગાડીમાં જ ફરવાનું. તો કે તડકો તો એટલો લાગવાનો છે નહીં. ભલે તડકો લાગે નહીં, મોલમાં ફરવું હોય હરવું, આ બસ હરવા ફરવાની ગમે એ વાત આવે ને એટલે જો પ્રાચીના મોઢા છે ને ગલગોટા જેવું થઈ જાય હવે પણ અત્યારે તો દિવસો છે ફરવાના, કઈ ઘરમાં બેસવાના દિવસો છે, પછી ઘરમાં બેસવાના દિવસો હશે ત્યારે ઘરમાં બેસું. અત્યારે ફરવાના દિવસો છે, ફરી લેવાય. એ બધી વાત બધી સાચી છે મિત્રો. એટલે અમીષાનો અમદાવાદથી ફોન આવ્યો, વાતચીત ચાલતી હતી કે અમદાવાદ આવો હોય કે બે ત્રણ દી ફ્રી હોય તો પ્રાચી કે હા હા આવી જ જવું છે, આવી જ જવું છે. આમ કોક ખાલી કેવું જોઈએ એમ કે આવો એમ, એટલે આમ એના મોઢા ઉપર આમ ગલગોટા જેવું થઈ જાય આખું. પણ અમારા બેયના મોટા ગલગોટા જેવા થઈ ગયા કેમ કે એને ક્યારે મોકો એ ફ્રી હોય એટલે આપણને બોલાવતી, બાકી તો એને ફ્રી ટાઈમ મળતો ન હોય. ફ્રી હોય એટલે આપણને કહે કે તમે લોકો ને એમાંય પણ તમે એક ડખો કામ કરો. કરને, પણ અમે અમદાવાદ નથી આવતા તો તું જુનાગઢ આવી જા. જુનાગઢ તો મારે નથી આવું. તમે લોકો અમદાવાદ આવો. અમે તમે હમણાં કેટલા ટાઈમથી તો અમદાવાદ આવ્યા નથી એટલે પછી મજા આવશે. બધા સાથે ફરીશું આપણે. ઈ વાત બરોબર અમે છે. ખાશું પીશું ને મજા કરશું. ત્યાં ફેમસ વસ્તુ હોય ને એ ખાવા જશું કેમ કે મને તો ખાવાનો બહુ જ શોખ છે એટલે આપણે એવી બધી જગ્યાએ જશું ને મજા કરશું. હા ઈ ભલે તમારે જાવું હોય ને તો પછી જઈજો, આ તડકા પતી જાય ને પછી આ તો તડકા લાગતા જ નથી. બહાર ફરવામાં કોઈને તડકા ન લાગે. તમે હમણાં બહાર નીકળો ને તમારી મનપસંદ વસ્તુ કરવા તો તમને તડકો ન લાગે. ઈ guarantee. ભલે આ પ્રાચીની નણંદનો ફોન આવ્યો છે ને એટલે બેય છે ને મને હલવાણી વચ્ચે ગરબા રમાડે છે હો આમાં. પણ તમારે ન આવવું હોય તો કાંઈ નહીં, હું તો જાઉં છું. અહીંયાથી ક્યાં ના દૂર છે, આ બેઠી ને આ ઉતરી ત્યાં. હા બેઠી ને આ ઉતરી પછી અમી પ્રાચી અમદાવાદ વહી જાય એટલે પછી અહીંયા ભલે ને આપણે અમે લોકો ગરબા રમતા હોય ઠન ગોપાલ પણ થઈને. તમને આવડે તો છે રસોઈ, ભાખરી શાક એને બનાવ્યા એને ખાધા. તમને આમે સાદું જોઈએ, અન્ન સાદું ખોરાક તમને જોઈએ, સાત્વિક આહાર. ઈ ભલે બધું સાત્વિકની વાત છે પણ અમે હે ને પછી નિરાતે આવશું અમીષા. અને પછી તું હે ને પ્રાચીને બહુ ફોર્સ ન કરતી, તું જેવો ફોર્સ કર્યા કરી ને તો આ પછી હે ને ચાલુ ગાડીએથી ઠેકડા મારવા માંડશે. કાંઈ ઠેકડા નો મારું. આ ઠેકડા મારવા હોત તો ક્યારના અહીંયાથી વહી ગયો હતા. તો અમીષાએ કીધું સ્પેશિયલી આવો એટલે મારે જવું જ છે હવે. ભલે હાલો ઈ તો જોશું હવે મિત્રો. એટલે અમદાવાદ જવાનું પ્લાનિંગ કરીએ છીએ. લેટ્સ સી શું થશે શું નથી થતું. પણ તમે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો, ધબધબાવો. મિત્રો આજે ઇતિહાસમાં નામ લખાઈ જવાનું છે કેમ કે ધવલ દોમડિયા પોતે આજે અમારા ઘરે પંજાબી બનાવે છે મારા માટે સ્પેશિયલ, કેમ કે મને પંજાબી શાક ખાવાનું મન થયું હતું અને હવે અત્યારે એ બનાવી રહ્યા છે ગ્રેવી. જે મેં ડુંગળી અને ટમેટાની ગ્રેવી એને થોડાક સમારીને દઈ દીધા એટલે એને ગ્રેવી બનાવવાનું શરૂઆત કરી દીધી. આ જો આ ટમેટાની ગ્રેવી છે, એક વાટકા જેટલી ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે અને બીજો સેમ વાટકો આપણે ડુંગળીનો લેશું. મિત્રો તમે ઘરે પંજાબી બનાવતા શીખવાડું. આજે તમે એને ગાંડા થઈ જાઓ. જે લોકોને પંજાબી બનાવતા ન આવડતું હોય ને એને મારો વિડીયો જોઈ લેવાનો. સૌથી પહેલા તમારે છે ને મટીરિયલ જોઈ લ્યો. અહીંયા મટીરિયલની અંદર કેપ્સિકમ, પછી આ કાજુ, આદુ મરચા લસણની પેસ્ટ લેવાની, આ પનીર લેવાનું અને બહારથી તૈયાર પંજાબીનો મસાલો આવે એને તમારા પાણી અથવા તો દૂધની અંદર આવી રીતના છે ને આવી રીતના હલાવીને મસ્ત મિક્સર કરી લેવાનું. પછી આવી રીતના જો આ ટમેટાની ગ્રેવી અને ડુંગળીની ગ્રેવી રેડી કરવાની અને ધબધબાટી પંજાબી બનાવો, ખાઓ, પીવો અને પોતાની ફાંદ વધારો. એટલે અત્યારે હું પેલા ડુંગળીની ગ્રેવી કરી લઉં પછી આગળ જેમ જેમ પ્રોસેસ થતી જાય ને એમ કરતા જાય. ડુંગળીની ગ્રેવી તૈયાર છે અને હવે વઘાર ચાલુ કરીએ. તો હવે પંજાબી શાકની પ્રોસેસ ધવલે શરૂઆત કરી દીધી છે અને શરૂઆત કરી છે કાજુથી કેમ કે અમે કાજુ બટર મસાલા બનાવી રહ્યા છીએ. કાજુ બટર મસાલા નથી, કાજુ પનીર બટર મસાલા છે ને આની અંદર કાજુ હોય ને એ સૌથી પહેલા તમારે તેલ મૂકો ને એમાં થોડાક હળવા એવા ફ્રાય કરી લેવાના. ગુલાબી જોઈ લ્યો, જો આમ કાજુ આમ શેકાતા હોય ને એની સુગંધ મજા આવે અને પનીરની હારે કાજુનું મિશ્રણ થાય ને એટલે મજા આવી જાય. પણ એમ નહીં, તમે બહુ ઓવર કોન્ફિડન્સ નહીં રહેતા. કાજુ એકદમ ડાર્ક થવામાં વાર નહીં લાગે, ફટાફટ કાજુ ચડી જશે હો. એટલે એ પ્રમાણે કરજો. જરાક જ સેલો ફ્રાય કહેવાય ને બસ આ એવું જ કરવાનું છે મિત્રો. આમ જો શબ્દો જો ખાલી આમ હેવી લેવલના આમ રસોઈયા હોય ને એની પાસે આવા શબ્દો તમને એક પંજાબી શાક બનાવતા આવડે છે ને સેલો ફ્રાય કરવાનું ને રસોઈયા ઈ કે વારે વાહ ધવલ મજા આવી ગઈ હો તમારી વાતો સાંભળીને. મજા આવી ને? બસ તે મજા લ્યો. આપણે મજા કરવા માટે તો જિંદગી છે. હવે કમાન છે ને પ્રાચીએ સંભાળી છે કારણ કે વઘારની વાત આવે ને એટલે હું કહેતો જાઉં ને એમ પ્રાચી વઘાર કરતી જાય છે.
હવે હું શું નાખું તો હવે ડુંગળી નાખી દઉં હા તે હાથમાં લીધું છે એ નાખી જ દે. ડુંગળીનો વઘાર પેલો થાય, તેલ આપણું હોય ને એની અંદર ડુંગળીનો વઘાર કરવાનો. એટલે જે ડુંગળીની ગ્રેવી છે એનો વઘાર થયો, અને વઘાર થયા પછી છે ને તમારે થોડીક વાર પછી આ આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની. એટલે ધબધબાટી ભૈરી આજે જો પંજાબી બનશે તારું. પંજાબી બનશે અને હું પછી જે ખાઈશ ને, કેમ કે ઘણા વખતથી પંજાબી ખાધું નથી અને આમ બહુ ઈચ્છા થઈ ગઈ છે, કેમ કે ગરમીમાં છે ને ચટપટું ખાવાનું જ ભાવે છે. યસ, એ વાત સાચી છે. એટલે આજે ઘરનું પંજાબી, એમાંય તમે કેવું છે ખબર છે, બહાર ખાવા જાવ ને તો મોટા ભાગના રેસ્ટોરન્ટની અંદર તમને સરખે સરખો ગમે એ શાક મગાવજો, સેમ ટેસ્ટ આવશે ગમે ત્યાં તમે મગાવો. એટલે આમ તમારે ઘરે ખાવું હોય ને તો ઘરની મજા કંઈક અલગ જ આવે. એટલે જોઈ લો આ ડુંગળી અત્યારે જો ગુલાબી થવા માંડી છે, એટલે ધીમે ધીમે આવે. એટલે એની અંદર તમારે આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની, અને આ નાખી લ્યો આદુ મરચાં લસણની પેસ્ટ. હવે આની સુગંધ જે આવશે ને એ આહલાદક જ આવશે. હવે તો તમે જો આખા અપાર્ટમેન્ટને ગજાવી આજે આપણે. થોડીક જેવી ડુંગળી ચડી ગઈ છે, અને ડુંગળી ચડી જાય ને એટલે હવે એની અંદર આપણે ટમેટાની પ્યુરી નાખ દઈ. એટલે આ ટમેટાની પ્યુરી હવે ચડશે, ડુંગળીની પ્યુરી બધું ચડ્યા રાખશે. એની મેળે ચડવા દેવાનું અને ધીમા તાપે ચડવા દેવાનું. પછી આની અંદર બીજા બધા મસાલા ને એવું આવશે. એટલે આની પ્રોસેસ એકદમ ઈઝી છે. આમાં તમારી ઘરવાળીને જો સારું પંજાબી બનાવે ન આવડતું હોય ને તો તમારે બનાવી નાખવાનું, એમાં કંઈ મૂંઝાવાનું ન હોય. રેડી ને પ્રાચી? એકદમ રેડી જ કહેવાય ને તમારું કામ. આજે જેમ તમે બનાવો છો એમ બધા હસબન્ડ હવે બનાવવા જ મળશે પંજાબી, કેમ કે મને જ્યાં સુધી ખબર ને ત્યાં સુધી બધા હસબન્ડને પંજાબી ભાવતું હોય અને બધી વાઈફને છે ને ચાઇનીઝ ભાવતું હોય. મેં જ્યાં સુધી નોટિસ કર્યું ને ત્યાં સુધી પણ તો એમ નહીં પડતો, ચાઇનીઝ તમે પાછું ઘરે સારું નથી બનાવી શકતા. તમે ભલે ભાવતું ગમે એવું હોય પણ તમે ચાઇનીઝ ઘરે સારું બનાવો છો? અરે કેવું બનાવ્યું નહોતું આપણે મંચુરિયન, અહીંયા ભૂલી ગયા? ભૂલી નથી ગયા, પણ તો એ બહાર જેવું ન મજા આવે એમ. તો બહાર આજીનો મોટો હોય, આપણે ઘરે આજીનો મોટો ન નાખીએ. આજીનો મોટો નુકસાન કરે એટલે હું આજીનો મોટો ન નાખું. આપણા ઘરના દેશી મસાલાથી જ બનાવવાનું હોય. અને 2-3 મિનિટ થાય ને આ ડુંગળી ટમેટાને એટલે પછી એમાં કેપ્સિકમ નાખી દેવાના. એટલે ગ્રેવી આરે પછી જો આ કેપ્સિકમ ચેડા રાખે. રેડી? યસ. અને જો આ ગ્રેવી છે ને એકદમ આવી આમ લચકો થઈ જવી જોઈએ. આની અંદરથી ફૂલ પાણી છે ને બધું શોષાઈ જાય ને પછી એની અંદર આપણે જે પંજાબીનો ગ્રેવી મસાલો છે ને એ જો આવી રીતના નાખી દેવાનો, મસ્ત ધબાટી વાળો. અને હવે જો આમાં જે કલર આવ્યો, હવે આની જે સુગંધ આવે, ટેક્સચર આવે ને મજા આવી જાય. મજા જ આવી જાય ને. હજી તો મેન મજા પનીર ને કાજુ મિક્સ થશે ને આ ત્યારે. એકદમ છેલ્લે નાખવાનું. એટલે શાક એકદમ આમ ચડી ગયું હોય ને બંધમાં તૈયાર થઈ આવ્યું હોય ને પછી તમારે આ છેલ્લે કાજુ ને પનીર નાખવાનું અને મસ્ત ખાવા પણ આ પીવામાં. વખતે છે ને આપણે બીજી કંપનીનું આ લઈ આવ્યા છે, એટલે તમે જોયો કલર થોડોક ડાર્ક આવી ગયો શાકનો. એટલે આ તો કંપનીના મસાલા ઉપર હોય, તમે જે કંપનીનો મસાલો લઈ આવો ને એ પ્રમાણે કલર બને. જો આ ગ્રેવી આખી પંજાબી મસાલાની જો આ રીતની બને છે. અને સુગંધ તો જો આવે, પણ આમાં તમને આમ સુગંધ આવે ને એમ થઈ જાય કે આમ ભૂખ ન લાગી હોય ને તોય તમે 4-5 પરોઠા તો ઉપરના એક્સ્ટ્રા ખાઈ જાઓ. એટલે પંજાબી શાક છે અને સાથે છે આજે પરોઠા ધબધબાટીને બબાટી બોલાવાની છે. રેડી ને? હવે પરોઠામાં મેનુ નીતરી રહીશ, કેમ કે પરોઠા બનાવવાને એટલે એક મોટો ટાસ્ક છે મારા માટે. કેમ કે એને વણો અને ચોળવો અને લોટ બાંધો ને બધું કરો, એટલે પણ આ શાક બને જ ને હું પેલા ચાખી લઉં ત્યારે મને મેળ પડશે. યસ. અને જો અમારું એકદમ આમ ફાઇનલી પંજાબીનું ગ્રેવી વાળું શાક બની ગયું છે. કેવું બન્યું પ્રાચી? આમ જોતા કેવું લાગે છે? જોતા તો સારું જ લાગે ને. હવે ચાખીએ પછી ખબર પડે. ચાખું? ના ના, એ રેડી છે. તું ચાખી લે. તમ તાર ચાખવું હોય તો એમાં કઈ ના નથી તમ તારે. અને આ પંજાબીનું એકદમ આમ લચકો શાક બન્યું છે. એકદમ આમ તું જોઈ લે, એકદમ આમ રજવાડી, આમ મોઢામાં પાણી આવી ગયું કે એમ. હે એકદમ ભરપૂર ને. આમ એક્સપ્રેશન જોઈને કેવું લાગે છે પ્રાચીના એક્સપ્રેશન? મિત્રો પંજાબી કેવું બન્યું ફટાફટ કોમેન્ટ કરો. હવે પરોઠા બનશે, અમે જમશું. તમે વિડીયો એન્જોય કરો, લાઈક કરો, શેર કરો.